જ્યારે સ્મશાનમાં જાય છે ત્યારે ઠાઠડીમાં જાય છે. અને ઠાઠડીમાં બાંધે છે ને ત્યારે બહુ હક્કા બાંધે છે. એટલું બધું હક્કા કેમ બાંધતા હશે ખબર નહીં. હવે તો કઈ ઉતરી જાય એમ નથી, પણ ગળાને એવું હોય કે હવે વચ્ચે ઉતરી જાય તો એવો ચારે બાજુ દોરડેથી બાંધો. બાપ રે, હવે આખી દાજ કાઢી રાખે. અને પછી લાકડા પર ઉડાવે અને પછી એના ઉપર લાકડા મૂક્યો, હજુ કે ઉભો ના થઈ જાય છે. બસ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આપણે આ બધું એક દિવસ છોડીને મરી જવાનું છે, રોજ યાદ કરવું જોઈએ. એને કહેવાય વૈરાગ્ય. ઘરમાં રહીએ, મહેલમાં રહીએ, દુનિયામાં રહીએ, દુનિયાની સંપત્તિ ભેગી કરીએ, ગમે તેવું મોટું સામ્રાજ્ય, ગમે તેવો મોટો સંસાર ભેગો કર્યો હોય, ગમે તેવી પોતાની સિદ્ધિઓ હોય, પ્રસિદ્ધિઓ હોય, પરંતુ એક વસ્તુ જરૂર માનવી જોઈએ કે આ જે છે પણ રૂપિયો ખોટો છે, સાચો નથી. બસ એને છોડી દેવાથી પતી જતું નથી, કોઈ ભગવો વેશ પહેરી લેવાથી પતી જતું નથી, કોઈ બાવો ફકીર થઈ જવાથી પતી જતું નથી, ગરબા છોડીને જંગલમાં જવાથી પતી જતું નથી, કોઈની આરે બગાડવાથી પતી જતું નથી, કોઈની આરે ઝઘડો કરવાથી પતી જતું નથી, કોઈની આરે અબોલો કરવાથી પતી જતું નથી, કોઈને મારી નાખવાથી પતી જતું નથી, કોઈને ધોલ ધપાટ કરવાથી પતી જતું નથી. પતિ એને જાય છે કે જે બધા એને ખોટું માને છે. શું કરવા? સાચું જ માનવું જોઈએ. જાઉં એક દાડે જીવને, જાઉં એક દાડે મોંઘો મૂલો મનખો મેલી, જાઉં એક દાડે, જાઉં એક દાડે, જાઉં એક દાડે, જાઉં એક દાડે જીવને, જાઉં એક દાડે મોંઘો મૂલો મનખો મેલી, જાઉં એક દાડે, જાઉં એક દાડે, જાઉં એક દાડે. જાઉં એક દાડે, જાઉં એક દાડે, જાઉં એક દાડે.
लाई काचे धाड़े मोखो मुलो मन खो मेली जाऊं एक दाड़े जाऊं एक दाड़े जाऊं एक दाड़े જન્મ થયો ત્યારે જન્મનો દાખલો આપણા બાપાએ પંચાયતની કચેરી પર લખાયેલો અને જ્યારે મૃત્યુ થાય ત્યારે મરણનો દાખલો છોકરાઓ લખાવે કે અમારા બાપા ગુજરી ગયા છે. જન્મનો દાખલો પોતે લખાવી શક્યો નથી અને મરણનો દાખલો પણ પોતે લખાવી શક્યો નથી, તો એમ કે બધું આપણા હાથમાં જ છે, આપણે કહીએ એમ જ થાય. બધા રાહ જોઈને બેઠા હોય કે આ ડોહ જાય પછી આપણું નામ ચડી જાય. બધાને નામ ચડાવવાની બહુ ઉતાવળ. ઈશ્વરે એવી વ્યવસ્થા કરી છે કે આ ખોટું છે એના માટે જ્યારે માણસની ઉત્તર અવસ્થા આવે છે ત્યારે એને એવું બધું વાતાવરણ પેદા થાય છે. કોઈ એનું માને નહીં, કોઈ એને પૂછે નહીં. હાજી હાજી કરતા હોય પણ જ્યારે ઉંમર થાય ત્યારે એને કોઈ પૂછે નહીં. ત્યારે એમ થાય કે ઓહો આ બધાને મેં મોટા કર્યા, આને ચડી પહેરતા નહોતું આવડતું, મેં શીખવાડ્યું, અને હવે એમ કહે છે કે બાપા તમને સમજણ ન પડે છે, બેઠા બેઠા બેહો સાનામાં, તમને આમાં સમજણ ન પડે, એટલે તને ચડી પહેરતા નહોતું આવડતું. અને હવે તું મોટો થયો એટલે ખોટો થઈ ગયો. પણ આ ઈશ્વરે ગોઠવેલી એક વ્યવસ્થા છે કે તમે હવે છૂટો. આમાં છૂટવા માટેની આ એક વોર્નિંગ હોય છે, ચેતવણી હોય છે કે હવે તમારે આ ખાલી કરવાનું છે, આ ખોટું છે. આશ્ચર્ય ક્યારે થશે કે આપણું કોઈ અપમાન કરશે અને આપણને ખોટું લાગશે, ત્યારે આશ્ચર્ય થશે. પણ જો ખોટું માનેલું હોય તો એને આશ્ચર્ય ન થાય. ભગવાનને ઓળખ્યા હોય
ભગવાનને જાણતો હોય, ભગવાનનો સ્વાદ લેતો હોય, એને આ ખોટું દેખાય અને ખોટી જગ્યાએથી ખોટા જજમેન્ટ આપે, ખોટી કોઈ પ્રશંસા કરે, ખોટા કોઈ અપમાન કરે તો એને કોઈ આશ્ચર્ય જ ન થાય. કોઈ પ્રશંસા કરે તો ફૂલાઈ ન જાય, કોઈ અપમાન કરે તો એને કોઈ આશ્ચર્ય જ ન થાય કે આ બધું આ દુનિયામાં આવવું જ હોય. કોઈ આશ્ચર્ય નહીં. એક શેઠ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગયો અને ભગવાનને એક નાળિયેર મૂક્યું અને બે હાથ જોડીને કહ્યું કે હે સ્વામિનારાયણ, આ હું નાળિયેર તમને આપું છું અને જ્યારે મારો અંતકાળ આવે ત્યારે મને તમે અંતકાળના સમયમાં તેડવા આવજો અને મારો મોક્ષ કરજો. ભગવાને હા પાડી. એટલે શેઠ બહુ ખુશ થઈ ગયા કે આપણે તો નાળિયેરમાં જ કામ પતી ગયું. નિશ્ચિંત થઈ ગયા. બસ સ્વામિનારાયણ ભગવાને માથું હલાવ્યું, હા પાડી છે તો આપણું હવે કામ થઈ ગયું. કઈ નથી કર્યું, આપણે ખાલી નાળિયેર જ ભગવાનને આપ્યું છે. અને શેઠ પછી પાછળ બેસી ગયો. થોડી વાર થઈ અને સ્વામિનારાયણ ભગવાને શેઠને પાછા બોલાવ્યા. નજીક બોલાવીને કહ્યું, હાથમાં નાળિયેર પ્રભુએ લીધું અને પ્રભુ એમ બોલ્યા કે શેઠ, આ તમે મને જે નાળિયેર આપ્યું છે ને, તમે મને જે નાળિયેર આપ્યું છે એ ખોટું છે. શેઠ સમજી ગયા કે આ કંઈક સ્ટેટમેન્ટ બદલવા માંગે છે. બહુ બુદ્ધિશાળી શેઠ હતા. એને કહ્યું કે હે સ્વામિનારાયણ, હું એગ્રી છું, એમાં હું સંમત છું. નાળિયેર મારું ખોટું જ છે. વાત સાચી તમારી, જરાય ખોટી નથી વાત તમારી. હું જયારે તમારા દર્શન કરવા માટે ઘરેથી નીકળવાનો હતો એ વખતે મારે તમને આપવા માટે મેં મારા ઘરની અંદર જોયું, તિજોરી ખોલી પહેલા તો, અને એમાં તો સોના ચાંદીના સિક્કા મારી તિજોરીમાં હતા. પછી એમ થયું કે સ્વામિનારાયણ તો ભગવાન સાચા છે, અને ભલે ને તિજોરીમાં પડ્યા હોય સિક્કાઓ, સુવર્ણ મુદ્રાઓ, પણ આખર તો ધૂળ જ છે, ધૂળ છે, માટી છે. માટીમાંથી જ પેદા થયું છે અને માટીમાં જ પાછું લીન થાય છે. દુકાનમાં ગયો, એટલી બધી વસ્તુઓ દુકાનમાં હતી. એક એક વસ્તુ જોઈ, એના પેકેટ જોયા, પણ દરેક પેકેટ ઉપર એક્સપાયર્ડ ડેટ લખેલી હતી. એક્સપાયર્ડ ડેટ વાળી વસ્તુ તો ભગવાનને અપાય જ નહીં. ઘરની અંદર જેટલી વસ્તુઓ હતી આ બધી એક્સપાયર્ડ ડેટ વાળી હતી. એક વખત નાશ થઈ જાય એવી હતી, એક વખત ધૂળમાં ભળી જાય એવી હતી. ગમે ત્યારે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 25 વર્ષે, 100 વર્ષે, 200 વર્ષે, 500 વર્ષે, 1000 વર્ષે, પણ એ માટી થઈ જાય નથી. મને એમ થયું કે ભગવાનને આપવું જ છે અને બધું જ માટી વાળું છે અને બધું જ ખોટું છે, બધા ઉપર એક્સપાયર ડેટ લખેલી છે. તો આ ખોટામાંથી ગમે તે એક વસ્તુ ખોટી લઈ જઈએ એમાં શું ફરક પડે? હે સ્વામિનારાયણ, મારી પાસે કશી જ વસ્તુ સાચી હતી નહીં, બધું જ ખોટું હતું. નાળિયેર પણ ખોટું છે અને હું પણ ખોટો છું, મારો દેહ પણ ખોટો છે. એટલે જે મેં તમને ખોટું આપ્યું છે, પણ ધ્યાન રાખો, સાંભળો સ્વામિનારાયણ, તમે તો સાચા છો ને? તમે જો સાચા હો તો મને તમે અંતકાળે તેડવા આવજો, નહીતર મારી પાસે કોઈ વસ્તુ સાચી છે જ નહીં. મારો વેપાર જ ખોટાનો છે, 2 નંબરનો ધંધો જ મારો ખોટો છે. આ મારો સંસાર ખોટો છે, મારું જીવન ખોટું છે, મારો ઘરબાર ખોટા છે, મારું ખેતર, ગોળી, વાડી, કુટુંબ, પરિવાર, સગા સંબંધી બધા જ ખોટા છે. એક પણ વ્યક્તિ મને સાચો ના લાગ્યો. મને તમને એમ લાગ્યું કે આ દુનિયાની અંદર એક ભગવાન સાચા છે, એટલે મેં નાળિયેર તમને આપ્યું. અને તમે જો સાચા હો તો મને અંતકાળે તેડવા આવજો, નહીતર મેં મારા નાળિયેરના ભેગા તમને ભેળવી દઈશ.
રાખનાર મોકળા હે મારા રામે રમતા